હવે આપણે શું સુખડીના ચોસલા પડશે. ચોસલા અને એ હું કહેવાય કાજુ બદામ બી નાખી શકો છો, ઉપરથી ડ્રાયફ્રૂટ નાખો છો, પણ મને આવી સિમ્પલ સોબલ ભાવે છે એટલે મતલબ મમ્મીને નહીં, આખા ઘરમાં. જો અમારા ઘરમાં કેટલા પીપલ્સ છે, મતલબ 6 પીપલ્સ છે હે ને મમ્મી આપણા ઘરમાં. એક મમ્મી, એક બા, એક ભાઈ અને એક પપ્પા. સુખડી અમારી. મેં પપ્પાનું ફેસ નહીં રિવીલ કર્યું, મમ્મીનું કરી દીધું, પપ્પાનું કરી દીધું, સોરી બાનું કરી દીધું. શાયદ કોઈ બ્લોગમાં જોઈ બી લીધા હશે તમે મારા પપ્પાને. બટ મેં મમ્મી એક બી બ્લોગ નહીં જેમાં આપણા પપ્પા હે જ. આ મમ્મીનું બી ફેવરેટ છે ને પપ્પાનું. पप्पा जोइन खुश થઈ ગયા. पप्पा को गरम गरम अच्छा लगता है. पप्पा मम्मी क्या कर रोज सच पप्पा खुश હોય, આજની વાત નહીં. એન્ડ આ જો એ મમ્મી એવું નહીં લાગતું હોય કે આ ઈટો હ, ધેટ્સ લુક ઈટ એટલે ઈટ ગુજરાતી. અને ગુજરાતી લોકોને તો આ ખબર જ હશે. સૌથી ફેમસ વસ્તુ આ મમ્મી કહે છે. ફેમસ વસ્તુનું નામ કહું, ઢોકળા, પછી આ સુખડી, પછી હલવો, પણ ગાજરનો નહીં. શેનો મમ્મી? દૂધીનો. ગાજરનો બહુ બધા ઘરે જ હોય, અને દૂધીનો તો અમારા ઘેર બનેલો, અને મેં એટલી તારીફ કરી છે એ દૂધીની. પછી શીરોનું તો નામ જ ભૂલી જવાય. પછી માવો સૌથી વધારે પ્રસાદમાં હોય છે. સુખડી, માવો, શીરો તો નહીં પણ સુખડીને માવો પ્રસાદમાં હોય. અને આ નવરાત્રિમાં જરૂર જ હોય, તમે જોજો. ફર્સ્ટ દિન તો નહીં બટ સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6th દિન હશે. હવે મમ્મી તો મમ્મીના કેટલા છોકરા છે? 2. जैसी मेरी 10 साल की है और मिशू 2 साल. 2 साल का है. એટલે 1.5 વર્ષ તમે કહી શકો. અને આપણી બની ગઈ છે, બસ ખાલી આને થોડું ઠંડુ થવા દેવાનું છે. અને કોઈ બી બોક્સમાં મમ્મી સ્ટીલના બી ચાલે, સ્ટીલ, પ્લાસ્ટિક બંનેમાંથી મૂકી શકો છો. અગર તમારે કોઈ બી વસ્તુની રાચ રાખવી હોય ગુજરાતીની તો બી ખાઈ શકો છો. જો અને મમ્મી તમે કોઈ બી ગુજરાતી વસ્તુ બનાવી હોય તો આ શ્વેતા આંટીને કમેન્ટ કરી દેવાની. શ્વેતા આંટી આખી રેસીપી બતાવી દેશે. ઢોકળાની, ઢોસાની, અને આપણી ટેમ્પટિંગ બની તૈયાર છે. ચલો હવે આપણે શ્વેતા આંટીની પાછળ જોઈએ, મીન્સ મારી મમ્મીના પાછળ, અને ભૈલુના રિએક્શન્સ જોઈએ. મમ્મી તમને કઈ ગુજરાતી વસ્તુ, અને સૌથી વધારે થેપલા મમ્મીને આવડે. આ બ્લોગ